नमस्कार मित्रों, नमस्कार नमस्कार मित्रों, तमने मैं एमसीक्यू प्रश्न माटेनी पीडीएफ फाइल मोकलावी है, जेनी अंदर लगभग 25 प्रश्नों है। मित्रों जीवनताथी एने सॉल्व करजो અને એમાંથી જે પ્રશ્ન તમને ના આવડતો હોય એ પ્રશ્નનો ફોટો પાડી અને મને મોકલજો, તો હું તમને એને સમજાવવાનો પ્રયત્ન કરીશ। એ 25 પ્રશ્નોમાંથી મિત્રો એ બે પ્રશ્નો એવા પણ છે કે જે બે પ્રશ્નોનું થોડી હિન્ટ હું તમને એક બે દાખલાની અંદર આપી દઈશ, એટલે કદાચ जो बधाने प्रॉब्लम हो तो ये तमारा प्रॉब्लम सॉल्व થઈ જશે। ચલો મિત્રો, ઓકે। તો મિત્રો ગઈ વખતે આપણે દંડ પદાર્થની ચાપગતિ માટે તેના કોઈ કણનું કોણીય સ્થાન, કોણીય વેગ, કોણીય સ્થાનાંતર, કોણીય પ્રવેગ, रेखीय वेग અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ અને રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ તારવો। તો મિત્રો થોડું યાદ કરાવો કે રેખીય વેગ v is equal to ઓમેગા ક્રોસ r। આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે। આનું t સાપેક્ષ વિકલન કરી અને રેખીય પ્રવેગ લાવ્યો। રેખીય પ્રવેગ ઓમેગા ક્રોસ v વત્તા આલ્ફા ક્રોસ સદિશ r। બરાબર છે મિત્રો? તો રેખીય પ્રવેગના મને બે ઘટકો મળ્યા। રેખીય પ્રવેગના બે ઘટકો, જેમાંનો પહેલો ઘટક છે એનો ત્રિજ્યાવર્તી ઘટક ઓમેગા ક્રોસ v, કારણ કે આની દિશા આપણને ત્રિજ્યાવર્તી મળે અને એ પ્રમાણ આ છે એનો સ્પર્શીય ઘટક at વડે દર્શાવો આલ્ફા ક્રોસ સદિશ r, કારણ કે આની દિશા આપણને સ્પર્શકની દિશા મળે। तो मित्रों आने कहेवाय त्रिज्यावर्ती घटक। रेखीय प्रवेगनो त्रिज्यावर्ती घटक અને તે પ્રમાણે રેખીય પ્રવેગનો આ છે સ્પર્શીય ઘટક। ચલો મિત્રો, કે છે મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યના છે। AR અને A લબ T એટલે કે સ્પર્શીય ઘટક અને ત્રિજ્યાવર્તી ઘટક મિત્રો એક કેન્દ્ર તરફ હોય અને બીજો સ્પર્શકની દિશામાં હોય, એટલે AT સ્પર્શીય ઘટક આમ હોય, ત્રિજ્યાવર્તી ઘટક આમ હોય, કેન્દ્ર તરફ હોય, એટલે આ બંને વચ્ચે હંમેશા કાટખૂણો હોય। એટલે પરિણામી પ્રવેગ નું મૂલ્ય अंडर रूट ऑफ AR² प्लस AT² થી આપણને પ્રાપ્ત થાય એવો દાખલા પણ આપણે ગણીશું। તો મિત્રો આજે આપણે ચાપગતિની એક ખૂબ અગત્યની ભૌતિક રાશિ તરફ જઈ રહ્યા છે અને એનું નામ છે ટોર્ક। मित्रों बरोबर खूब अगत्यनी भौतिक राशि जेनु नाम छे टॉर्क, जेनो संकेत छे टू। तो मित्रों टॉर्क चापगतिनी अंदर એટલી બધી અગત્યની ભૌતિક રાશિ છે કે બરોબર આ બાબતને સમજી લો। મિત્રો રેખીય ગતિનો જે ભાગ બળ ભજવે છે એવો જ ભાગ ચાપગતિની અંદર ટોર્ક ભજવે।
કે રેખીય ગતિ માટે જવાબદાર બળ અને ચાક ગતિ માટે જવાબદાર ટોર્ક એટલા માટે ખૂબ અગત્યની ભૌતિક રાશિ છે. એટલે મિત્રો બરોબર સમજી લો, બળનું કામ શું છે? રેખીય ગતિ કરાવવું, પદાર્થની અંદર રેખીય પ્રવેગ પેદા કરવો. બળના કારણે આપણે શું લખીએ છીએ? F બરાબર m. તો એ શું છે? રેખીય પ્રવેગ. તો એનો અર્થ શું થાય કે પદાર્થ ઉપર બળ લગાડતા તેની અંદર રેખીય પ્રવેગ ઉત્પન્ન થાય. તો અહીંયા ટોર્ક છે, ચાક ગતિ કરવા માટે જવાબદાર પરિબળ એટલે ટોર્ક. તો ટોર્કનું કામ શું હશે? જે પદાર્થ ચાક ગતિ કરતો હશે એની અંદર કોણીય પ્રવેગ પેદા થશે. પેલામાં રેખીય પ્રવેગ પેદા થાય, આમાં કોણીય પ્રવેગ પેદા થાય. તો મિત્રો ટોર્ક શું છે એ બાબતને સમજીએ છીએ. બરાબર ધ્યાન. માની લઈએ કે આપણે એક કાર્ટેશિયન યામ પદ્ધતિ ધારીએ. આની માની લો કે y એક્સિસ છે, આની માની લો કે x એક્સિસ છે અને આ માની લો કે z એક્સિસ છે. આ બનવું બરાબર છે. x y અને z આને ત્રિપરિમાણિક કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણે કહીએ છીએ. હવે મિત્રો માની લઈએ કે દઢ વસ્તુનો કોઈ કણ છે મારી પાસે. આ એક કણ છે. કણ પર લાગતું ટોર્ક મારે સમજવું છે. કણ પર તો મેં માની લો કે p કણ વિચારો છે. આ માની લો કે p કણ. આ સંદર્ભ બિંદુની સાપેક્ષે આ p કણનો સ્થાન સદિશ માની લો કે સ્મોલ r છે. એ તો સ્થાન સદિશ કોને કહેવાય? કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે આપેલા કણનું સ્થાન દર્શાવતા સદિશને તેનો સ્થાન સદિશ કહેવાય. અને સ્થાન સદિશને આપણે કોના વડે દર્શાવીએ છીએ? હંમેશા આ. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો. માની લઈએ કે આ p કણ છે એ p કણ ઉપર f જેટલું બળ લાગે. આના ઉપર લાગતું બળ જોઈએ એ માની લો કે f જેટલું બળ છે. બરાબર છે. જેની દિશા મેં અહીંયા બતાવી. હવે આની દિશા તો આની દિશા જે છે સ્થાન સદિશની દિશા જે છે એ આ પ્રમાણે છે. જો આ તો મિત્રો અહીંયા સ્થાન સદિશ અને f વચ્ચેનો જે ખૂણો હોય એ ખૂણો અહીંયા થીટા જેટલો છે. તો બહુ અગત્યની વાત સમજી જાય. આ કણનું સ્થાન સદિશ r છે, એના ઉપર લાગતું બળ f જેટલું છે, જેની દિશા મેં અહીંયા દર્શાવેલી છે. અહીંયા સ્પષ્ટ છે કે p કણનું સ્થાન સદિશ r છે, તેના ઉપર લાગતું બળ સદિશ f છે. બરાબર છે. અને r અને f વચ્ચેનો ખૂણો થીટા છે. બંનેની દિશાઓ વચ્ચેનો ખૂણો મેં થીટા જેટલો લીધો છે. તો મિત્રો આ p કણ ઉપર લાગતું ટોર્ક કેવી રીતે લખાય છે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળી લેજો. કણનું સ્થાન સદિશ, કણનો સ્થાન સદિશ આ અને તેના ઉપર લાગતા બળ f ના સદિશ ગુણાકાર તે સંદર્ભ બિંદુની સાપેક્ષે કણ પર લાગતું ટોર્ક કહેવાય. મિત્રો વ્યાખ્યા બરોબર ધ્યાનથી સાંભળજો.
કણનો સ્થાન સદિશ r અને તેના ઉપર લાગતું બળ, તેના ઉપર લાગતું બળ F ના સદિશ ગુણાકારને, તેનો કયો ગુણાકાર કરવાનો? સદિશ ગુણાકાર. સદિશ ગુણાકારને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે, સંદર્ભ બિંદુ કયું છે? O. સંદર્ભ બિંદુની સાપેક્ષે કણ ઉપર લાગતું ટોર્ક. ચલો મિત્રો, ઓકે. તો ટોર્કની ડેફિનેશન બિલકુલ સરળ છે. તો ટોર્ક તો મિત્રો ટોર્કનો સંકેત બનવો જોઈએ. ટોર્ક તો is equal to r cross f. હવે મિત્રો ફરીથી આ વ્યાખ્યા વાંચો. ફરીથી વ્યાખ્યા કણનો સ્થાન સદિશ r અને તેના ઉપર લાગતા બળ F ના સદિશ ગુણાકાર કરો. હવે મિત્રો સદિશ ગુણાકાર કરીશું તો પરિણામી રાશિ કઈ મળશે? આપણને સદિશ. તો મિત્રો આપણને ખબર પડી ગઈ કે ટોર્ક કેવી રાશિ છે? એ સદિશ ભૌતિક રાશિ છે. ટોર્ક એ સદિશ ભૌતિક રાશિ છે. સદિશ ગુણાકારને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે કણ ઉપર લાગતું ટોર્ક કહેવાય. તો ટોર્કની વ્યાખ્યા બિલકુલ મિત્રો સરળ છે. ટોર્કનું સૂત્ર પણ બિલકુલ સરળ છે. પણ હવે આ સૂત્ર સાથે હું થોડા ચેડા કરવા માંગુ છું. ચાલો ધ્યાનથી. ટોર્ક તો is equal to r cross f. ચલો મિત્રો તમે પણ લખતા રહેજો. ટોર્ક તો is equal to r cross f. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે મેં સદિશ ગુણાકાર વાંચ્યો છે. સદિશ ગુણાકારને છોડતે પણ આપણે therefore torque to is equal to rf sin theta. મિત્રો ટોર્કનું મૂલ્ય લખો. આ શું લખ્યું છે? ટોર્કનું મૂલ્ય. બરાબર છે? torque to is equal to rf sin theta. r કોણ છે? સ્થાન સદિશનું મૂલ્ય. f કોણ છે? બળનું મૂલ્ય. થીટા કોણ છે? r અને f વચ્ચેનો ખૂણો. તો થીટા is equal to સદિશ r અને સદિશ f વચ્ચેનો ખૂણો છે. તો મિત્રો પ્રાઇમરી માહિતી બરોબર સમજી લો પહેલા. હવે ટોર્કની વ્યાખ્યા આવી, ટોર્કનું સૂત્ર આવી, ટોર્કનું મારી પાસે મૂલ્ય આવી. સૂત્ર પરથી સ્પષ્ટ છે જો r f ની કિંમતો મોટી હોય તો ટોર્કની કિંમત મોટી મળે. તો ચાક ગતિ સારી થાય. ટોર્કનું મૂલ્ય ત્રણ બાબતો ઉપર આધારિત છે. જો મિત્રો આ સૂત્ર કહે sin 0 ની કિંમત કેટલી થાય? તો કે 0. sin 90 ની કિંમત કેટલી થાય? 1. આનો અર્થ શું થયો કે sin વધતું વિધેય છે. sin એ વધતું વિધેય. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ટોર્કની જે વ્યાખ્યા છે તેના ઉપરથી તેનું મૂલ્ય rf sin θ મળ્યું આપણને. તો r જેટલો મોટો એટલું ટોર્ક વધુ મળશે. f જેટલો મોટો તો પણ ટોર્ક મોટું મળશે. અને મિત્રો આ sin θ જેટલો મોટો એટલું પણ ટોર્ક વધારે મળશે. કારણ કે sin વધતું વિધેય. ખ્યાલ આવે છે મિત્રો? જરા ધ્યાન રાખજો. જો મિત્રો હું આવું સદિશ r is parallel સદિશ f. જો સ્થાન સદિશ r અને f એકબીજાને પેરેલલ હોય, એકબીજાને પેરેલલ હોય, આ એકબીજાને પેરેલલ હોય તો θ = 0 થશે. θ = 0 થઈ જશે. હવે θ = 0 થઈ જશે તો sin 0 = 0 થશે. તો therefore torque to is equal to 0. જો મિત્રો કોણ છે એના ઉપર બળ પણ લાગે છે છતાં ટોર્કની કિંમત 0, ચાક ગતિ નહીં કરે. ખ્યાલ આવ્યો? તો મિત્રો અહીં ચિત્રમાં જો
દિશા આમ લખવું, આ કણ ઉપર આ દિશામાં બળ લગાડે તો હવે તમે જુઓ r અને f એકબીજાને પેરેલલ થયા, એકબીજાને પેરેલલ થશે θ = 0 થઈ જશે, θ = 0 થયો તો θ = 0 તો આના ઉપર લાગતું ટોર્કની કિંમત શૂન્ય થશે। તો મિત્રો એક વાત બરોબર સમજી લો કે જો આ બળની કાર્યરેખાને હું લાંબી કરું તો સંદર્ભ બિંદુઓથી પસાર થશે, સંદર્ભ બિંદુઓથી પસાર થશે। જો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુઓથી પસાર થતી હોય તો એના ઉપર લાગતું ટોર્ક કેટલું બની જાય? શૂન્ય। તો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો ટોર્ક = 0 થાય। મિત્રો એમસીક્યુ પ્રશ્નની અંદર અનેક વખત વાત પૂછાઈ ચૂકેલી છે એટલે ખાસ ધ્યાન રાખજો। ચલો હવે બીજી કન્ડિશન વિચારો કે માની લઈએ કે r અને f પરસ્પર લંબ છે। જો મિત્રો માની લઈએ કે આપણે આ યો કણ લીધો તો p, આ યો કણ, હવે હું એના ઉપર લાગતું બળ લઈએ એ બળ આમ છે। હવે મિત્રો બરોબર ધ્યાનથી પરિસ્થિતિ સમજજો। હવે સ્થાન સદિશની દિશા તો આમ થવાની, તો જો r અને f એ બંને પરસ્પર લંબ થયા, આ ખૂણો 90 બરાબર। તો જો સદિશ r is લંબ સદિશ f, સદિશ r is લંબ સદિશ f, મિત્રો બરોબર ધ્યાનથી સમજજો। બરાબર છે મિત્રો। તો સદિશ r is લંબ સદિશ f, therefore θ = 90 ડિગ્રી, θ = 90 ડિગ્રી હશે। હવે આ સૂત્રમાં તમે કિંમત મૂકશો sin 90 means 1 થશે, તો therefore torque is equal to r into f। હવે મને કહેજો sin θ ની વધુમાં વધુ કિંમત કેટલી હોય? તો કે સાહેબ 1। તો એનો અર્થ શું થયો કે θ = 90 જ્યારે તમે આ સૂત્રમાં મૂકશો ત્યારે ટોર્કનું મૂલ્ય જે છે એ કેવું મળશે? મેક્સિમમ। આ મહત્તમ ટોર્ક ઉપર કરે એટલે ટો મેક્સિમમ નું મૂલ્ય આપણી પાસે આટલું થશે। તો મિત્રો આ બે વાતો તમને ખબર હોવી જોઈએ, કારણ કે ટોર્કનો પ્રશ્ન પૂછાશે કણ ઉપર લાગતા ટોર્કની સમજૂતી આપો, તો એ સમજૂતી તમારે આપવી પડશે। ચલો મિત્રો ઓકે છે। હજી એક વસ્તુ હવે ધ્યાનથી ફરીથી પાછું આપણું ચિત્ર જે પ્રમાણે હતું એ પ્રમાણે કરી નાખું છું, જરા ધ્યાનથી જો આના ઉપર લાગતું બળ મેં આમ લીધું, આ યો આપણો ખૂણો થીટા। ચલો મિત્રો ઓકે છે। હવે બરોબર ધ્યાનથી બરોબર સાંભળજો કે ટોર્ક = r ક્રોસ f, બરાબર છે? એનું મૂલ્ય મારી પાસે આવું છે। તો ટોર્કનો એકમ મેળવો મિત્રો, બરોબર ધ્યાનથી સમજો। ટોર્કનો એકમ તો r નો એકમ મીટર, એ સ્થાન સદિશ છે, અહીંયાથી આટલું અંતર છે એટલે તેનો એકમ મીટર। હવે f નો એકમ તો કે ન્યૂટન, તો ન્યૂટન ને આગળ મૂકવું, ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ટોર્કનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર છે? હવે આ sin θ છે, sin θ ને એકમ હોય ખરો? θ ને એકમ હોય ડિગ્રી અથવા રેડિયન, પણ sin θ એ તો આપણને કંઈક વેલ્યુ આપશે, દાખલા તરીકે sin 30 sin તો એને એકમ ના હોય, એની કિંમત 1/√2 1/2 √3/2 1 0 કેવી હોય એટલે એને એકમ ના હોય, એટલે ટોર્કનો એકમ શું થઈ જશે? ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા સીજીએસ પદ્ધતિમાં જો ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર। ચલો ટોર્કનો એકમ મને મળી ગયો।
આવો એકમ આપણે કશે જોયેલો છે તો મિત્રો જો કાર્ય W is equal to F into d છે કાર્ય W is equal to F into d છે એની ઓરિજિનલ વ્યાખ્યા લખું તો આવું છે સદિશ F ડોટ સદિશ d કારણ કે કાર્ય તો અદિશ રાશિ છે એટલે અહીં ડોટ પ્રોડક્ટ છે તો મિત્રો કાર્ય W is equal to FD cos theta થાય આ ડોટ પ્રોડક્ટ છે આ ક્રોસ પ્રોડક્ટ છે તો મિત્રો આનો એકમ લખવા દો તો બળનો એકમ ન્યૂટન સ્થાનાંતરનો એકમ મીટર cos theta નો તો એકમ છે તો મેં સાબિત કરી નાખ્યું કે ટોર્ક અને કાર્ય બંનેના એકમો સરખા ટોર્ક અને કાર્ય બંનેના એકમો સરખા અને એકમો સરખા હોય તો પારિમાણિક સૂત્રો સરખા છે તો હું આનો એકમ જે છે એ આનો એકમ જૂલ લખી શકું સમજણ પડે છે કાર્યનો પ્રચલિત એકમ શું તો કે જૂલ તો પછી આ ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ જૂલ લખી શકતા હોય તો અહીં ગાડી ટોર્કનો એકમ પણ હું જૂલ લખી શકું ખ્યાલ આવે છે પણ મિત્રો બંને ભૌતિક રાશિઓ જુદી આ સાંભળજો ટોર્કનું કામ જુદું છે અને કાર્ય વસ્તુ જુદી છે પહેલો ભેદ શું છે કાર્ય અદિશ છે ટોર્ક સદિશ ભૌતિક રાશિ ખ્યાલ આવે છે તમને કે ટોર્ક સદિશ છે નહીં તો આ ક્રોસ પ્રોડક્ટ થાય નહીં ટોર્ક સદિશ ભૌતિક રાશિ છે જ્યારે કાર્ય અદિશ ભૌતિક રાશિ છે બંનેના એકમો સરખા છે પારિમાણિક સૂત્રો સરખા છે જો પારિમાણિક સૂત્ર મેળવો તો ટોર્કનું પારિમાણિક સમીકરણ પારિમાણિક સમીકરણ હવે આ ન્યૂટન છે તો ન્યૂટન કોનો એકમ છે તો કે બળનો બળ પર F બરાબર શું થાય m તો એનું પારિમાણિક સૂત્ર શું થશે m1 L1 t - 2 અને પાછો મીટર એટલે અહીં ગાડી આવશે m1 તો મિત્રો જો આનું પારિમાણિક સૂત્ર is equal to m1 L2 t - 2 તો જો કાર્યનું પારિમાણિક સૂત્ર ઊર્જાનું પારિમાણિક સૂત્ર અને ટોર્કનું પારિમાણિક સૂત્ર સરખું છે m1 L2 t - 2 અને એક છેલ્લી વાત મિત્રો બરોબર ધ્યાનથી વાપરી લેજો ટોર્ક સદિશ રાશિ તો તમને કદાચ એવો પ્રશ્ન લાગે કે સાહેબ સદિશ રાશિ છે તો પછી એની દિશા કેવી રીતે શોધવાની તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો r અને f થી બનતા સમતલને લંબ r અને f થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ એની દિશા પ્રાપ્ત થાય r અને f થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ એની દિશા આપણને પ્રાપ્ત થાય આ ટોર્કની દિશા એવી રીતે મળે તો મિત્રો કદાચ આપણને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે કણ ઉપર લાગતા ટોર્કની સમજૂતી આપો તો તમારે આ ચિત્ર દોરવાનું એની વ્યાખ્યા આપવાની એનું મૂલ્ય આપવાનું થીટા કોણ છે એ લખવાનું તેનો એકમ પારિમાણિક સૂત્ર લખવાનું એની દિશા કેવી રીતે મળે છે એની જાણકારી આપવાની ચાલો ઓકે પણ મિત્રો આનો આ પ્રશ્ન કઈ જુદી રીતે પૂછાય તો મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે મારી પાસે ટોર્કની વાતો તો અહીંયા તૈયાર પડી છે હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે હું આ બળની કાર્ય રેખા જે છે એ બળની કાર્ય રેખાને આગળ લાંબી કરું ક્યાં સુધી લાંબી કરી કે જ્યાં સુધી આ સંદર્ભ બિંદુઓથી અહીંયા લંબ ન બને અહીંયા લંબ બની ગયો મિત્રો અહીંયા નામ પાડી નાખું છું આનું કી બરાબર સાંભળજો હા મિત્રો જો અહીંયા આ ખૂણો થીટા છે તો આ અભિકોણ થાય તો અભિકોણો એકરૂપ હોય એનો અર્થ શું થયો આ થીટા ખૂણો હશે તો આ ખૂણો પણ થીટા થશે ચલો ઓકે તો મને અહીં
જગ્યાએ આ કાટકોણ ત્રિકોણ મળશે, આ કાટકોણ ત્રિકોણ થયો. હવે કાટકોણ ત્રિકોણ થયો તો મિત્રો એનો કર્ણ આ બનશે. તો આકૃતિ પરથી જો, આકૃતિ પરથી એનો sin થીટા મેળવવું, sin થીટા જોજો મિત્રો, એનો sin થીટા મેળવવું તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામે મીન્સ OQ ભાગ સામે મીન્સ OQ અને કર્ણ મીન્સ આ. તો OQ ની કિંમત જે છે OQ ઇઝ ઇક્વલ ટુ આ sin થીટા છે. મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે મેં બળની કાર્ય રેખાને લાંબી કરી, બરાબર છે. ઓમો ક્યાં વિરોધી કરી છે કે જો સુધી આ ઓમોથી પસાર થતી રેખા આ જે તે બિંદુ પાસે લંબ ન રચે તો અહીંથી આ OQ અંતર સુધી એ બરાબર સમજી લો. બળની કાર્ય રેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર આ લંબ છે તો આને કહેવાય લંબ અંતર. પણ કોના સુધીનું લંબ અંતર છે? બળની કાર્ય રેખા સુધીનું. આ બળની કાર્ય રેખા તો OQ શું છે? બળની કાર્ય રેખાથી સંદર્ભ બિંદુ સુધીનું અથવા સંદર્ભ બિંદુથી બળની કાર્ય રેખાનું લંબ અંતર ઓકે ઇઝ ઇક્વલ ટુ r sin θ. જેને કેટલાક પુસ્તકો d વડે પણ સ્મોલ d વડે પણ દર્શાવે. હવે મિત્રો જો આપણી પાસે ટોર્ક O ઇઝ ઇક્વલ ટુ rf sin θ હાજર હતું. આને સમીકરણ નંબર 1 લીધું તો મિત્રો એની અંદર r sin θ ની જગ્યાએ હું OQ લખી શકું. તો મારી પાસે ટોર્ક કેટલું બને? ટોર્ક τ ઇઝ ઇક્વલ ટુ ચલો f તો m નો m અને કૌંસમાં આ OQ. બરાબર છે. તો ટોર્ક શું છે? તો ટોર્ક τ ઇઝ ઇક્વલ ટુ r બળ ગુણ્યા લંબ અંતર. લંબ અંતર કેવું છે? સંદર્ભ બિંદુથી બળની કાર્ય રેખા સુધીનું આ લંબ અંતર. તો મિત્રો બળ ગુણ્યા લંબ અંતર ટોર્ક τ ઇઝ ઇક્વલ ટુ બળની ચાક માત્રા. તો મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. બળ ગુણ્યા લંબ અંતર એનું નામ છે બળની ચાક માત્રા. તો મિત્રો કેટલીક વખત આ પ્રશ્ન તમને એવો પણ પૂછાય કે કણ ઉપર લાગતા ટોર્કની સમજૂતી આપી સાબિત કરો કે ટોર્ક એ બળની ચાક માત્રા દર્શાવે. ખ્યાલ આવે છે? તો મિત્રો તમારે એ વખતે ચિત્ર દોરવાનું. હવે આ કમ્પ્લીટ ચિત્ર દોરવું પડશે. બળ ટોર્કની વ્યાખ્યા આપવાની, એનું સૂત્ર આપવાનું, એનું મૂલ્ય આપવાનું અને પછી આ કાટકોણ ત્રિકોણ લઈ અને તમારે આ સમજૂતી આપવાની. એમાં એકમ આપવાની જરૂર નથી, પાણીનું સૂત્ર આપવાની જરૂર નથી, એમાં દિશા આપવાની જરૂર નથી. એટલે બે પ્રકારના પ્રશ્નો જે છે આ ટોર્કની અંદરથી પૂછી શકાય. મિત્રો એક ત્રીજો પ્રશ્ન પૂછાય છે ટોર્ક બાબતનો. જરા ધ્યાન આપો. આ તો કણ ઉપર લાગતું ટોર્ક. તો તમે એમ કહો કે સર કણો ઉપર લાગતા ટોર્ક શોધવા હોય તો શું કરવાનું? તો દરેકનું ટોર્ક શોધી નાખવાનું. પહેલા કણનું ટોર્ક શોધો, બીજા કણનું ટોર્ક શોધો, ત્રીજા કણનું ટોર્ક શોધો, એમ બધા ટોર્ક શોધી અને બધા ટોર્કનો સરવાળો કરી નાખો. તો તમને કણોના બનેલા તંત્ર ઉપર લાગતું પરિણામી ટોર્ક મળી જાય. ખ્યાલ આવે છે મિત્રો? પણ મિત્રો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આ ચેપ્ટરનું હાર્દ સમાન છે. એટલે ટોર્ક ફરી બોલું છું હું કે જેમ રેખીય ગતિનો બળ ભાગ ભજવે છે એ પ્રમાણે ચાક ગતિની અંદર ટોર્ક ખૂબ મહત્વનો ભાગ ભજવે. અને ટોર્ક શું છે? તો કે બળની ચાક માત્રા. તો મિત્રો બરાબર ધ્યાનથી આવજો. ટોર્ક બળની ચાક માત્રા છે, બળની અસરકારકતાનું માપ સૂચવે છે.
તો પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો બળની ચાપ માત્રાનો એકમ જણાવો તો બળની ચાપ માત્રા એટલે કોણ ટોર્ક તો એટલે એકમ શું થાય મીટર ઇન્ટુ મીટર ખ્યાલ આવે છે ને મિત્રો ચલો ધ્યાન એક બીજો પ્રશ્ન છે મિત્રો ટોર્ક બાબતનો કે ટોર્કનું ભૌમિતિક નિરૂપણ કરો ભૌમિતિક અર્થઘટન સમજાવો હું તમને આ બધા જ પ્રશ્નોની પીડીએફ ફાઇલ મોકલવાનો છું તમારે તમારા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે એ ફાઇલ ઉતારવાની છે મિત્રો હવે જો ટોર્કનું ભૌમિતિક નિરૂપણ આપણને પ્રશ્ન પૂછાય તો માની લઈએ કે આપણી પાસે આરો એક દઢ પદાર્થ છે અહીંયાથી પસાર થતી માની લો કે આની એક પરિભ્રમણ અક્ષ છે આપેલો પદાર્થ શું કરી રહ્યો છે ચાર્જ હવે મિત્રો આ જે દઢ પદાર્થ છે એ દઢ પદાર્થ ઉપર એનો હું એક પી કર્ણને ધ્યાનમાં લઉં આ આપણું સંદર્ભ બિંદુ થશે સંદર્ભ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ r થશે બરાબર છે હવે મિત્રો બરોબર સમજી લો કે આ એ દઢ પદાર્થ છે આ એની ભ્રમણાક્ષ તો હંમેશા આપેલા પદાર્થના પૃષ્ઠને લંબરૂપે જ હોય સમજો બરાબર છે એનો સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશ મિત્રો આમ થશે આર્યો ભ્રમણાક્ષ આરી ભ્રમણાક્ષ આર્યો આગળનો પદાર્થ માનો કે p કર્ણ અહીંયા લીધો તેનો સ્થાન સદિશ આમ થશે હવે મિત્રો આ p કર્ણ ઉપર લાગતું જે બળ છે એ બળને માન લો કે હું અહીંયા લઉં છું f આર્યો તો મિત્રો બરોબર ધ્યાનથી સમજજો કે જો હું આની અંદરથી પસાર થતી આની x એક્સિસ વિચારી લઉં અને એ જ પ્રમાણે આમાંથી પસાર થતી માની લો કે આની y એક્સિસ વિચારી તો આ સ્થાન સદિશ r અને સદિશ f વચ્ચેનો ખૂણો r થીટા થશે બરાબર છે એટલે મને આ જે બળ છે એ બળ અહીંયા સમતલમાં દેખાશે તો આ બળનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક આ બળનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક f cos θ થશે બળનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક f cos θ થશે અને શિરોલંબ દિશામાંનો ઘટક f sin θ થશે મિત્રો બરોબર સમજો આ બળના મેં બે ઘટકો છે બરાબર છે એક f cos θ છે બીજો f sin θ છે સમક્ષિતિજ ઘટક f cos θ થશે શિરોલંબ ઘટક f sin θ ઘટક થશે હવે મિત્રો જો કે ઘટક શું છે આ કોનો ઘટક છે બળ તો બળના ઘટકનો અર્થ શું થાય જે તે દિશામાં તેની અસરકારકતા તો આ બળની સમક્ષિતિજ દિશામાં અસરકારકતા f cos θ છે આ બળ જ છે મિત્રો આનો એકમ શું થાય તો કે ન્યૂટન cos θ ને એકમ હોય તો કે ના તો બળનો એકમ શું થાય ન્યૂટન ખ્યાલ આવે છે તો આ બળની અસરકારકતા સમક્ષિતિજ દિશામાં f cos θ છે શિરોલંબ દિશામાં f sin θ છે તો મિત્રો હવે જો તમે જુઓ કે આ જે સમક્ષિતિજ દિશામાં બળની અસરકારકતા છે એની કાર્યરેખા આધાર બિંદુમાંથી પસાર થશે સમજો પડી આ f cos θ જે છે એની કાર્યરેખા જે છે એ આધાર બિંદુમાંથી પસાર થશે એનો અર્થ શું થયો કે f cos θ જે છે એના કારણે આના ઉપર લાગતું જે ટોર્ક છે એ ટોર્કની કિંમત શૂન્ય હશે ખ્યાલ આવે છે તમને આપણે અગાઉ ચર્ચા કરી કે બળની કાર્યરેખા જો આધાર બિંદુમાંથી પસાર થતી હોય તો ટોર્કની કિંમત શૂન્ય હોય તો એનો અર્થ શું થાય
કે જે f sin થીટા ઘટક જે સિરોલમ દિશામાં છે એના કારણે ટોર્ક ઉત્પન્ન થતું હોવું જોઈએ, એના કારણે આની આ પદાર્થની ચાલગતિ થતી હોવી જોઈએ. તો આપણે વ્યાખ્યા લખી છે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f. therefore ટોર્ક ટો એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ rf sin થીટા. તો મિત્રો જો ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં f sin થીટા. તો આ f sin થીટા આપણને દેખાશે. f sin થીટા ને મેં જુદો લખ્યો. તો મિત્રો આ શું કહેવાય? એનો ભૌમિતિક અર્થઘટન કે બળના તમને બે ઘટકો મળે, જેમાંનો f cos થીટા એ ચાલગતિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ઘટક નથી. તો આની ચાલગતિ કરવા માટે જવાબદાર ઘટક કોણ છે? f sin થીટા. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો આની અંદર હવે મારા પાસે બે પદો થઈ ગયા, એક છે r અને બીજો છે f sin થીટા. આ બંનેની કિંમતો જેટલી મોટી એટલું ટોર્ક મોટું. ખ્યાલ આવે છે? અને થીટા ઇઝ ઇક્વલ ટુ જો 90 હશે, r અને f જો પરસ્પર લંબ હશે તો ટો મેક્સિમમ બનશે ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ f. ચલો મિત્રો ઓકે છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આને કહેવાય ટોર્કનું ભૌમિતિક અર્થઘટન. હવે મિત્રો યાદ રાખો વ્યવહારની અંદર આ કેવી રીતે કામ કરે. મિત્રો આપણે આપણા ઘરની અંદર સુથારને બેસાડીએ છીએ, કેટલી જગ્યાએ આપણે વાહનને આપણું વાહન રિપેરિંગમાં આપેલું હોય, ગાડી છે, બાઇક છે, એવું બધું કંઈક આપેલું હોય, તો મિત્રો એના જે કારીગરો છે એ કારીગરો મોટા મોટા ડિસ્મિસ સ્ક્રૂઓ ખોલવા માટેના ડિસ્મિસ હોય છે, બરાબર, પછી ચાકી ખોલવા માટેના ડિસ્મિસો આવે છે. તો મિત્રો આ કારીગરો જે છે એ કારીગરો હંમેશા મોટા આખાવાળા ડિસ્મિસો રાખે, સ્ક્રૂ ડ્રાઈવર. હવે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો. હવે માની લઈએ કે આ કોઈ યંત્ર છે અને એના ઉપર એક ચાકી ફિટ થઈ ગઈ, એક સ્ક્રૂ ફિટ થઈ ગઈ. મારાથી કે તમારાથી ખુલતો નથી, પણ પેલો કારીગર જે છે એ કારીગર તરત જ ખોલી નાખે. કારણ શું છે? એના પાસે પહેલી તો લોબા હાથવાળું એક ડિસ્મિસ છે, સ્ક્રૂ ડ્રાઈવર. પહેલું કારણ આ. એના કારણે શું થાય છે પછી હવે મિત્રો જ્યારે એની ચાકી ખોલતો હોય છે કે સ્ક્રૂ ખોલતો હોય છે એટલે એનું જે સ્ક્રૂ ડ્રાઈવર છે એ હંમેશા એ ચાકી ઉપર લંબરૂપે રાખે અને પછી ખોલે. અહીંયા કોઈ સ્ક્રૂ હોય અને એને ખોલવો હોય તો એ લોકો શું કરે છે? આ સ્ક્રૂ ડ્રાઈવરને આ રીતે લંબરૂપે રાખે. તો મિત્રો શું થયું જો કે આપણું સૂત્ર છે ટો ઇઝ ઇક્વલ ટુ rf sin થીટા. બરાબર છે? હવે મિત્રો ધ્યાનથી બરોબર સાંભળો કે સ્ક્રૂ ડ્રાઈવર લોબું લેવાથી એનો સ્થાન સદિશ મોટો થશે એટલે ટોર્ક બધા જ બનશે. બીજું શું કર્યું? એને r અને f વચ્ચેનો ખૂણો જે છે એ 90 રાખ્યો, એને લંબરૂપે મૂક્યું એટલે આ sin 90 ની કિંમત બંધ થઈ ગઈ. r મોટો રાખ્યો છે, બળ મોટું નહીં કરીએ તો પણ ટોર્ક મોટું જન્મવાનું છે. એટલે ઓછા બળથી પણ સ્ક્રૂ ખોલી શકાય, મોટું ટોર્ક ઉત્પન્ન કરી શકાય. મિત્રો આપણા ઘરના બારી બારણા જે છે, આપણું બારી બારણું જે છે એ બારી બારણા આવા છે. અહીં ઘડી આપણે વિચાર કરવા લાગેલા, અહીંયા હેન્ડલ લાગેલું. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો. આ હેન્ડલ કોઈ પણ મિસ્ત્રી, કોઈ પણ સુથાર આપણા દરવાજાનું હેન્ડલ જે છે એ આ બાજુ કિનારી પર મારે. ખ્યાલ આવે છે? એટલે શું થશે? આ આપણો વિચાર હોય, અહીંયાથી એનો સ્થાન સદિશ મોટો થઈ જશે. અને જો આપણે આ દરવાજાને ખોલતી વખતે આપણો હાથ જે છે એ
90 ના ખૂણા રાખીએ તો આ 90 નો ખૂણો થશે. આ તો મોટો રાખ્યો છે, આ બારણા આસાનીથી ખુલશે. ખ્યાલ આવે છે મિત્રો? પણ આની અંદર મિત્રો ધ્યાનથી હવે જેમ જેમ નવું એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ આવી રહ્યું છે એટલે નવી જે નવી સોસાયટીઓ બને છે એ સોસાયટીઓની અંદર શું થાય છે કે જે આપણા ઘરનું મુખ્ય બારણું છે એ મુખ્ય બારણું ખૂબ મોટું બનાવે, 4 ફૂટનું 5 ફૂટનું બનાવે. તો મિત્રો ધ્યાનથી સાંભળી લો, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આ યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? કારણ કે જેમ બારણું મોટું થશે એમ હેન્ડલ વધારે દૂર જશે. હેન્ડલ વધારે દૂર જશે તો એનો સ્થાન સદિશ ઘણો બધો મોટો થતો જશે. તો મિત્રો આપણાથી તો આસાનીથી ખુલશે પણ ચોરોથી ને આસાનીથી ખુલશે. મોટું બારણું એટલે તો આપણા ગયડાઓ, આપણા દાદા પરદાદાઓ હંમેશા જ્યારે મકાન બનાવતા હતા ત્યારે મોટા ભાગે આપણા ઘરના જે બારણા છે એ 2 ફોલ્ડ વાળા આવી બનાવતા. અહીંયા પણ બીજા હતા, અહીંયા પણ બીજા હતા. આની હેન્ડલ અહીંયા એટલે જો સ્થાન સદિશ આ નાનો છે, સ્થાન સદિશ આ નાનો થઈ ગયો એટલે તમારે બળ વધારે આપવાનું પડશે. ખ્યાલ આવે છે મિત્રો? તો મિત્રો આપણા દાદા પરદાદાઓ આ બાબતમાં ઘણા બધા હોશિયાર હતા કારણ કે આમાં ચોરીનો ભય ઓછો છે. આ બારણું આસાનીથી એનાથી ના ખુલે. ખ્યાલ આવે છે? એટલે મિત્રો આ વાતની જે વાતો છે એ વાતોને બરોબર ચીવટતાથી સમજી લેવાની જરૂર છે. ચલો મિત્રો સેટ આગળ વધીએ છીએ. કણ ઉપર લાગતા ટોર્કની સમજૂતી આપો. બળની ચાક માત્રા છે તેની સમજૂતી આપો. આવો કોઈ પણ અર્થઘટન, ટોર્કનું અર્થઘટન સમજાવો. તો મિત્રો તમારે આ પ્રકારની લખાણ લખવું પડશે. હું જો કે એની પીડીએફ ફાઇલ તમને મોકલું છું. ચલો મિત્રો અહીં એક નાનો પ્રશ્ન લઈ લઉં છું. કણ પરનું કોણીય વેગમાન મિત્રો આની બહુ ડિટેલમાં હું ચર્ચા કરતો નથી. હવે મને એક વસ્તુ ખબર પડી ગઈ છે. જો વેગ v, રેખીય વેગ v ઓમેગા ક્રોસ r. ટોર્ક is equal to r cross f. બરાબર છે? હવે મિત્રો આ કણ ઉપરનું કોણીય વેગમાન છે. કણ ઉપરનું કોણીય વેગમાન છે. મિત્રો ચાક ગતિ માટે જવાબદાર ટોર્ક છે. રેખીય ગતિ માટે જવાબદાર બળ છે. આનો અર્થ શું થાય કે બળનો સ્થાન સદિશ સાથે સદિશ ગુણાકાર કરવાથી આપણને કોણીય ભૌતિક રાશિ મળે. રેખીય ભૌતિક રાશિ એટલે બળ. રેખીય ભૌતિક રાશિનું સ્થાન સદિશ સાથે સદિશ ગુણાકાર કરવાથી આપણને કોણીય ભૌતિક રાશિ મળે. તો મિત્રો માની લઈએ કે આપણી પાસે આ ફરીથી y એક્સિસ છે, આની માની લો કે x એક્સિસ છે અને માની લો કે આની z એક્સિસ છે. હવે માની લો કે એક p કણ હું અહીંયા વિચાર, એક p કણ હવે q કણ બનશે. p નહીં આવે, q કણ આ છે આપણું સંદર્ભ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ આમ થશે. હવે મિત્રો આ ચાક ગતિ ચાલુ હશે ત્યારે આ લોખંડ તો નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હશે. બરાબર છે? આ સ્થાન સદિશ આ, જો આ સ્થાન સદિશ આ. તો મિત્રો ધ્યાનથી આ સ્પર્શકની દિશામાં એનો રેખીય વેગ હશે અને રેખીય વેગ જે દિશામાં હશે એ દિશામાં એનું રેખીય વેગમાન હશે. તો આ રેખીય વેગમાન p એની દિશા પણ આમ હશે. તો મિત્રો આના ઉપરથી કણ ઉપર લાગતું કોણીય વેગમાન
કણનું કોણીય વેગમાન, કણનું કોણીય વેગમાન જેનો સંકેત છે l, સ્મોલ l. કણ લીધો ને એટલે મેં સ્મોલ લેટર વાપર્યો. સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ સદિશ r ક્રોસ સદિશ p. મિત્રો ખૂબ અગત્યનું કણનું કોણીય વેગમાન જો r આ f આ p આ રેખીય રાશિ, આ રેખીય રાશિ, આ કોણીય રાશિ, આ કોણીય રાશિ, આ કોણીય વેગમાન, આ ટોર્ક. તો મિત્રો આવી યાદ રાખો ટોર્ક L ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p. સ્થાન સદિશ r અને રેખીય વેગમાનનો સદિશ ગુણાકાર કણ ઉપર લાગતું કોણીય વેગમાન આપે. ચલો ઓકે મિત્રો, તો માત્ર તમારે વ્યાખ્યા તૈયાર કરવાની છે, એનું સૂત્ર તૈયાર કરવાનું છે. પણ મિત્રો એના સાથેની વાતો આપણે ખૂબ અગત્યની સમજવાની છે. એનો એકમ પારિમાણિક સૂત્ર. જો હવે L ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p છે, તો L ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય લખ્યું તો rp sin થીટા હશે. એનું મૂલ્ય જે છે એ rp sin થીટા થશે. હવે મિત્રો જો L નો એકમ મેળવું છું જરા ધ્યાનથી. આ છે સ્થાન સદિશ, એનો એકમ મીટર. આ છે રેખીય વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv થાય. રેખીય વેગમાન p બરાબર mv, p બરાબર m. તો m નો એકમ કિલોગ્રામ, આ વેગનો એકમ મીટર પર સેકન્ડ. તો મિત્રો કોણીય વેગમાનનો એકમ શું થાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ. બરાબર છે? તો કોણીય વેગમાનનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. મિત્રો એનો એક પ્રચલિત એકમ છે, ખૂબ અગત્યનો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઇઝ ઇક્વલ ટુ જૂલ ઇન્ટુ સેકન્ડ. આ ખૂબ પ્રચલિત એકમ છે. હવે જૂલ કોણ છે? તો કે કાર્યનો એકમ, ઊર્જાનો એકમ. બરાબર છે ને? તો મિત્રો જો આના બરાબર આ થાય, કેવી રીતે થાય જરા તારવીએ. તો W ઇઝ ઇક્વલ ટુ F. આ છે કાર્ય. બરાબર ને? જૂલ કોનો એકમ છે? કાર્ય. તો એનો ઓરિજિનલ એકમ શું છે? ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ જૂલ. તો ન્યૂટન શું છે? બળનો એકમ. તો બળ બરાબર F બરાબર m. તો આની જગ્યાએ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. ન્યૂટનની જગ્યાએ આ ન્યૂટન છે. જો F બરાબર ma અને આ મીટર તો ખરો. તો મિત્રો શું થશે? ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ નો સ્ક્વેર. કાર્યનો એકમ આવો થશે. તો મિત્રો જુઓ અહીં ગાડી જૂલ ઇન્ટુ સેકન્ડ કરવું. તો મિત્રો અહીં ગાડી સેકન્ડ વડે ગુણી નાખો તો સેકન્ડ એક કેટલી જશે? તો છેદમાં 1 સેકન્ડ બનશે. ખ્યાલ આવ્યો? તો આનો એકમ શું થઈ જશે? ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ. એટલે હું જો આને સેકન્ડ વડે ગુણી નાખીશ, આને સેકન્ડ વડે ગુણી નાખીશ તો આ એકમ મને પાછો મળી જવાનો. ચલો મિત્રો, એટલે ખૂબ અગત્યનો અને ભૌતિક વિજ્ઞાનની અંદર જે લોકો ઉચ્ચ પ્રકારની પરીક્ષા ની તૈયારી કરવા માંગે છે એમને ધ્યાન દોરું છું કે કોણીય વેગમાન અને આગળ ભૌતિક વિજ્ઞાનમાં આવશે પ્લાન્કનો અચળાંક. પ્લાન્ક જે ક્વોન્ટમ ફિઝિક્સમાં આવે E બરાબર hf. કેમિસ્ટ્રીમાં કદાચ આ સૂત્ર આવતું E બરાબર hf. એની અંદર જે આ સ્મોલ h છે એ પ્લાન્કનો અચળાંક છે. અને પ્લાન્કના અચળાંકનો એકમ પરિભાષા શું છે? જૂલ ઇન્ટુ સેકન્ડ છે. તો મિત્રો એક કોણીય વેગમાન અને પ્લાન્કના અચળાંકના એકમો પારિમાણિક સૂત્રો સમાન ગણે છે. એટલે L નો એકમ ખૂબ અગત્યનો જૂલ ઇન્ટુ સેકન્ડ છે. એ સદિશ ભૌતિક રાશિ છે જેની દિશા r અને p થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ પ્રાપ્ત થતી હોય.
चलो पारिमाणिक सूत्र में पारिमाणिक सूत्र तो मित्रों आ एकम तो तैयार है तो E = m1 L2 T - 1 कोणीय वेगमानનું પારિમાણિક सूत्र m1 L2 T - 1 तो मित्रों આટલું હાલ યાદ રાખવાનું કોણીય વેગમાન માટે પણ મિત્રો કોણીય વેગમાનનો એક ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં બે ગુણ સાંભળો कण पर लागતું कोणीय वेगमान व्याख्यायित करो હવે જો કણનું કોણીય વેગમાન આપણે વ્યાખ્યાયિત કર્યું L = r cross t r cross t બરાબર છે આ સમીકરણનું t સાપેક્ષ વિકલન કરો t સાપેક્ષ विकलन लेता आ समीकरण मु t सापेक्ष विकलन करो चलो ध्यान थी तो मित्रों जो dr/dt = आनु t सापेक्ष विकलन કર્યું હવે જો મિત્રો આવું પદ આગળ આવી ગયું એટલે એક પદ મૂકી રાખવાનું બીજા પદનું વિકલન કરવાનું ચલો ધ્યાનથી તો અહીંયા r ક્રોસ dt/dt r ने મૂકી રાખો p નું વિકલન બીજા પદનું વિકલન ચલો વત્તા હવે બીજા પદનું વિકલન કરું dr/dt ક્રોસ સદિશ p મિત્રો ક્રોસ પ્રોડક્ટ ની અંદર એક ખાસ વાત ધ્યાન રાખજો જે પદ જે સ્થાને હોય એ જ સ્થાને રાખજો નહીં તો શું થશે એની દિશા બદલાઈ જશે ખ્યાલ આવે છે એટલે મારી પાસે વિકલન થઈ ગયું હવે મિત્રો વિકલિત વાળા પદો કેવા આવ્યા છે જરા ધ્યાનથી dr/dt ચલો સ્થાન સદિશ r m નો m ક્રોસ મિત્રો આને તમે ઓળખો dp/dt રેખીય વેગમાનનું સમયના સાપેક્ષમાં વિકલન કણ ઉપર લાગતું બળ આપે dp વિકલનો ગતિનો બીજો નિયમ આવે તો મિત્રો આની જગ્યાએ હું યાદ કરી નાખું चलो बता चलो आ dr/dt आने ओळखो તમે કે dr/dt એટલે રેખીય વેગ તો આ છે રેખીય વેગ v ક્રોસ સદિશ p चलो મિત્રો ઓકે છે હવે મિત્રો ખાસ કરી હવે શું થાય મારી વાત માની લો કે આ નિયમિત વર્તુળાકાર ગતિ હવે આપણો કણ અહીંયા જ માની લો तो एना रेखीय वेगनी दिशा जे छे ए स्पर्शकनी दिशामां थाय यार आ कण जो नियमित वर्तुळाकार गति आ दिशामां करतो होय तो एना रेखीय वेगनी दिशा स्पर्शकनी दिशामां होय હવે રેખીય વેગની દિશા જો આ બાજુ છે તો એનું રેખીય વેગમાન પણ આ દિશામાં થવાનું તો મિત્રો આનો અર્થ શું થયો કે v અને p એકબીજાને પેરેલલ થવાના समझो बात तो आने समीकरण नंबर 1 आपको तो आओ जो सदिश v क्रॉस सदिश p = vp sin θ થશે પણ v અને p વચ્ચેનો ખૂણો કેટલો θ = 0 તો અહીંયા કિંમત મૂકું = vp sin 0 કારણ શું આપણું સદિશ v is parallel સદિશ p तो आनी किंमत sin 0 ની કિંમત તો 0 થઈ જાય તો = 0 તો આ જે પદ છે એની કિંમત તો 0 થઈ તો મારી પાસે વધ્યું શું તો dl/dt = r cross f આને હવે ઓળખો r cross f એટલે શું તો કે કણ ઉપર લાગતું તો dl/dt dot 2 तो मित्रों जो एक मैथमेटिकली नानो प्रश्न पूछाय कणનું કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો तो मित्रों आ सूत्रને જુઓ તમે ये सूत्र તમને શું બતાવે છે मित्रों जो भूतकाळની અંદર રેખીય ગતિમાં આપણે આવું લખી છે કે f = dp/dt
આવું સમીકરણ લખીશું. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. અહીંયા જો આ dp/dt = આ બધો. હવે મિત્રો જો આ રેખીય ગતિ. હવે રેખીય ગતિમાંથી મારે કોણીય ગતિમાં આવવું છે તો બળની જગ્યાએ શું આવશે? ટોર્ક. આપણે શું કહીએ? રેખીય ગતિનો જે ભાગ બળ ભજવે એવો જ ભાગ ચાકતીનો કોણ ભજવે? તો ટોર્ક ભજવે. તો બળની જગ્યાએ ટોર્ક આવી = ચલો આ રેખીય વેગમાન છે તો હવે તમારે કોણીય વેગમાન લેવું પડે તો dr/dt. તો મિત્રો એ તો છે તો મિત્રો કણ માટે આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. અર્થ શું થાય? કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય તેના ઉપર લાગતું ટોર્ક દર્શાવે. હવે તમને વધારે કણો આપેલા તો બધાના કોણીય વેગમાનો શોધવા પડે અને બધાનો સદિશ સરવાળો કરવો પડે. તો તમને ટોટલ કોણીય વેગમાન મળે તો ટોટલ કોણીય વેગમાનને હંમેશા ક્યાં વડે દર્શાવે? કેપિટલ કે. તો આનું આ સૂત્ર આવું આવવાનું છે વખતે કે dr/dt = ટોર્ક. પણ મિત્રો ધ્યાનથી આ ટોર્ક કોણ છે? કણ ઉપર લાગતું હોય છે. હવે મેં કણોનું બનેલું તંત્ર લીધેલું છે એટલે આ ટોર્ક કયું છે? આ ટોર્કની અંદર બે પ્રકારના ટોર્ક હોય. મિત્રો યાદ કરો કણોનું બનેલું તંત્ર. આંતરિક બળ પણ લાગતું હોય અને બાહ્ય બળ પણ લાગતું હોય. તો આંતરિક બળોના કારણે જે ટોર્ક જન્મે, આંતરિક બળોના કારણે જે ટોર્ક જન્મે એનું પરિણામી ટોર્ક = 0 થઈ જતું હોય પાછું. એટલે તમને આ જે ટોર્ક મળશે એ ટોર્ક કોના કારણે મળશે? માત્ર બાહ્ય બળોના કારણે. એટલે મિત્રો આની અંદર ખાસ આ યાદ રાખવાનું છે કે આનું એક્સટર્નલ બાહ્ય બળોના કારણે જે ટોર્ક ઉત્પન્ન થાય એ ટોર્ક છે. અને L શું છે? એ આખા તંત્રનો કુલ કોણીય વેગમાન. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ઘણી બધી થિયરીઓ મેં આપી છે. આની PDF ફાઇલ તમને હું ખૂબ ઝડપથી મોકલી રહ્યો છું એટલે તમે એને ચોપડામાં વ્યવસ્થિત ઉતારજો. અત્યારે મારા મોબાઈલની અંદર થોડી ખામી થઈ ગઈ છે એટલે જરા વિડિયો વ્યવસ્થિત આવતો નથી એટલે હું વારંવાર મારે જવું પડે છે. બરાબર છે? એટલે થોડું ચાલી લેજો અને તમે એક બાજુથી હવે તૈયાર થવા માંડો મિત્રો. ભૌતિક વિજ્ઞાનની અંદર ચાકગતિ એ ખૂબ મહત્વનું ચેપ્ટર ગણાય કે જેના ઉચ્ચ કક્ષાની અંદર ખૂબ સારા પ્રશ્નો આના ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે. બરાબર છે? ઓકે.